બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ચોમાસા પર લાગેલા બ્રેકની। ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અશોક દેસાઈનું અનુમાન અલનીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા। અલનીનો જળ સંકટ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે। વધુ ગરમીના કારણે વાદળોની રચના પર અસર જોવા મળી। સામાન્ય 4 થી 5ની સામે એક મહિનામાં 10 થી 12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા। 22 થી 26 જૂનમાં ચોમાસાનું આગમન થવાના સંકેત છે। જાન્યુઆરીથી જે પશ્ચિમી વિક્ષોભ કે જે WD કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની સંખ્યા બમણી થઈ રહી છે। જે શરૂઆતમાં ગત વર્ષોમાં 4 થી 5 માસિક આવતા હતા, એને બદલે અત્યારે કમસે કમ 10 થી 12 નોંધાયા છે। અને એના કારણે જે ગલ્ફ વોર હતી એની બી આ અસરો હોઈ શકે। ગાજવીજ સાથે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી ચોમાસાની આગોતરી આગાહી કરવી બહુ કઠિન અથવા મુશ્કેલ છે। કારણ કે જે અત્યારે 22 થી 26માં ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે એવી IMD MOUSની આગાહી છે, પરંતુ એમાં પણ ત્રુટિ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાત કચ્છમાં પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલનીનોની અસર વધારે રહેશે। હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી। ગુજરાતનો રણ વિસ્તાર તો પ્રભાવિત થવાનો જ છે, પરંતુ એને પશ્ચિમી વિક્ષોભથી થોડો વરસાદ મળશે। અને ઉત્તર ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષોભની નીચેની શાખા છે એ થોડો વરસાદ આપી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં આપશે, પણ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ પડવું જોઈએ એના કરતાં ઓછો પડશે। અને મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એને આની બહુ મહદઅંશે અસર થશે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ચોમાસા પહેલા હવામાન વિભાગની મોટી આગાહી। 18 જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અધિકતમ તાપમાન કોઈ વધારે બદલાવ જોવા નહીં મળે। આગામી 3 દિવસ સુધી સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી રહેશે। इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा। और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास क्षेत्र अमरेली, इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। આ તરફ કચ્છમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ। ગઈકાલ રાત્રિના રણકાંધી વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો। મુન્દ્રાના રતડિયામાં આજે સવારના વરસાદી ઝાપટા પડ્યા, તો નખત્રાણા તાલુકાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી ઝાપટા શરૂ થયા હતા। અમદાવાદના વટવાના બીબી તળાવ પાસે પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો। અહીંયા પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું। હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। છેલ્લા 2 મહિનામાં આ જ સ્થળે ત્રીજી વખત ભંગાણ પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। લીકેજના સમારકામ માટે ફરીથી ખાડો ખોદવામાં આવ્યો। મુખ્ય માર્ગ પર કાદવ કીચડની સ્થિતિ જોવા મળી। વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી। મુખ્ય માર્ગ પર ખોદકામના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો તસવીરોમાં તમે જોઈ શકો છો બીબી તળાવ વટવા વિસ્તારના આ દ્રશ્યો, જ્યાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું અને આ 2 મહિનામાં 3 વખત એટલે કે ત્રીજી વારનું આ ભંગાણ 1000 લીટર પાણીનો વેડફાટ થયો। અને અહીંયા મોટો ખાડો ખોદીને અને પછી રિપેરિંગની કામગીરી કરાઈ, જેથી વાહન ચાલકોને પણ ખૂબ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રાજકોટના વિમલનગરમાં જમાઈ દ્વારા નાનાજી સસરાની છરીના ઘા ઝીકીને કરાયેલી હત્યાના કેસમાં હવે પોલીસની ઘોર બેદરકારી સામે આવી। પતિ પત્ની વચ્ચે ચાલતા મતભેદના કારણે પત્ની તેના પિયરે આવી ગયાના વિવાદમાં આરોપીએ આ ખોફનાક પગલું ભર્યું હતું।
મૃતકના પરિવારજનોનો આરોપ છે કે આરોપી વિવેક છેલ્લા 1 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 3 વખત અરજી કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે પ્રવીણભાઈની હત્યા થઈ અને તેમની પત્ની ઈલાબેન ગંભીર રીતે ઘાયલ થયા. પરિવારના આ ગંભીર આક્ષેપોને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી અને યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફ સાથે વિભાગીય તપાસના આદેશ આપ્યા. બીજી તરફ પોલીસે અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂકેલા આરોપી વિવેકની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો. નાનાના ઘરે જઈ અને દિયા ક્યાં છે પૂછતા, કીધું કે હાલ દિયા નથી, તારે શું કામ છે, જેથી બોલાચાલી થઈ. બોલાચાલીમાંથી ઝપાઝપી થતા આ હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે તેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી ઈલાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને આડેધડ છારીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના એમનું મૃત્યુ થયેલું છે. સુરતની સારોલી પોલીસને આંતરરાજ્ય મંદિર ચોરીના કેસમાં મોટી સફળતા મળી. કર્ણાટકના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા 4 મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો. બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 4,413 ગ્રામથી વધુ ચાંદીના ધાર્મિક દાગીના, પૂજા સામગ્રી, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત 8,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ કર્ણાટકના ચિત્રદુર્ગ, દાવણગેરે અને હુબલી ધારવાડ જિલ્લામાં આવેલા મંદિરોને નિશાન બનાવી ચોરી કરતા. બંને આરોપીઓનો અગાઉ ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. પોલીસે તેમની વધુ પૂછપરછ ચાલુ કરી છે અને અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની ચોરીઓમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. જે અમારું નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે, જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી. તમામ મુદ્દામાલ એમની પાસે જે હતો એ તમામ અત્યારે મુદ્દામાલ સારોલી પોલીસ સ્ટેશનમાં રિકવર કર્યો છે. એ લોકો બીજા બી હજી કોઈ ગુના દાખલ થયા છે કે નહીં અને કેટલા લોકો ત્યાં ગયા હતા, ટોળકી બનાવીને ગયા હતા કે અગાઉની પણ એ લોકોની જે પણ સંપ્રતિ છે એ માટે થઈ અને અત્યારે ઇન્વેસ્ટિગેશન અને અમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે. સુરત શહેર પોલીસે લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેનારા આરોપીઓ સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત સલાબતપુરા પોલીસે છેલ્લા 33 વર્ષથી ફરાર અને કોર્ટમાં હાજર ન રહેનારા 3 આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરાઈ. અમદાવાદના ચાંદખેડાથી 60 વર્ષીય આરોપીની ધરપકડ, તો સુરતમાં વધુ 2 ભાઈઓ પકડાયા છે. ટેકનિકલ ઇનપુટ અને સતત મોનિટરિંગના કારણે આખરે 3 આરોપીઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું, તાનજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. સુરતના વેડ રોડ પરની રહેમતનગર સોસાયટીમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી 42 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચોક બજાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો. અકસ્માતે નહીં પરંતુ આ ઘટનામાં હત્યા થઈ હોવાનું ખુલ્યું. પત્ની અને તેના પ્રેમીએ મળી હત્યાને અંજામ આપ્યો. મૃતક મૂળ ઝારખંડનો હતો અને સુરતમાં પરિવાર સાથે રહેતો હતો. ઘટનાના દિવસે મૃતકની પત્નીએ પોલીસને જાણ કરી હતી કે તેના પતિ બિલ્ડિંગ પરથી પડી જતા ઇજાગ્રસ્ત થયા અને તેમનું મોત થયું. આ આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા જતા પોલીસે સીસીટીવી ચકાસ્યા. ફૂટેજમાં એક અજાણ્યા વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે વધુ તપાસમાં સમગ્ર હત્યાકાંડનો ભાંડો ફોડી દીધો. હાલ પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે. બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. पहले उन्होंने ये सोचा कि हमें पूरी घटना को सुसाइड तरीके दिखाएंगे, बिल्डिंग से गिरने के बाद जब वो मर जाएगा हम देखेंगे उसने सुसाइड कर लिया है. तो लेकिन जब हमने डिटेल तपास की, हमने बताया, सीसीटीवी एनालिसिस किए और टेक्निकल एनालिसिस किए, हमें पता लगा कि इनकी जो वाइफ थी और जो बॉयफ्रेंड था उनका पहले भी बातचीत होती रही थी. तो वो टेक्निकल एनालिसिस, ह्यूमन इंटेलिजेंस के आधार पे हमने पूरी जो घटना है उसको चेन जो है हमने पूरा एस्टैब्लिश किया और हमें पता लगा कि ये पूरी प्री प्लान्ड इंसिडेंट है.
અમદાવાદમાં કથિત મેટ્રિમોનિયલ લવ જેહાદ મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે. કરીમ સિપાહી નામના વિધર્મી યુવકે આદિત્ય પટેલ બની 100થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હતી. ઉદ્યોગપતિના નામે અનેક ફેક પ્રોફાઇલ બનાવી જીવનસાથી એપ પર ડિવોર્સી અને વિધવા મહિલાઓનો સંપર્ક કરતો હતો. મહિલાની ફરિયાદ મુજબ કરીમે પોતાની આદિત્ય પોલિસ્ટર નામની કંપની હોવાનું પણ જણાવ્યું. ફોનમાં વાતચીત કરતા ટ્રુ કોલરમાં કરીમ નામ આવતા મહિલાને શંકા ગઈ. યુવકે જે સોસાયટીનું સરનામું આપ્યું હતું ત્યાં તપાસ કરતા આદિત્ય પટેલ નામનો વ્યક્તિ મળ્યો ન હતો. તપાસ વધુ ઊંડાણ કરી તો કડીનો કરીમ સિપાહી તેનું અસલી નામ હોવાનું ખુલ્યું. આરોપીના મોબાઈલમાં 20થી વધારે મહિલાઓની પ્રોફાઇલ હતી. મહિલાઓના 8000થી વધુ ફોટા અને વિડીયો પણ મળ્યા. આરોપી છેલ્લા 8 વર્ષથી આ ગુરખ ધંધા કરતો હોવાનું ખુલ્યું છે. મુસ્લિમ હોવા છતાં દસ્તાવેજ ખોટા દર્શાવી હિન્દુ હોવાનું દોડ કરતો હતો. ત્યાં અનએમ્પ્લોયડ હતા અને છોટા મોટા શેરમાં ટ્રેડિંગ કરતો હતો અને 100થી વધારે મહિલાઓનો એને મોબાઈલમાં ડાટા મળ્યા છે. ઘણી બધી ફોટોસ પણ મળી છે, ઘણા બધાનો આઈડી પણ મળ્યા છે. આ પૈસા કે ભાઈ હું એક થોડા ધંધામાં લગાવશું, અમને બંને મળીને એક સારી રીતે ફેમિલીનો આગળ વધાવશું અને એવી રીતે કરતો હતો. શરૂઆતમાં નાના મોટા ગિફ્ટ પણ મોકલતા હતા તાકે બહેનોનો લાગે કે ખરેખર આ સિરિયસ છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન થયું. પૂણા અને વરાછા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એ દરમિયાન અલગ અલગ ગુનેગારોની તપાસ પણ થઈ. અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા શખ્સોની ઓળખ કરવામાં આવી. પોલીસ દ્વારા વિસ્તારમાં હાજર હિસ્ટ્રી શીટરો અને શંકાસ્પદ વ્યક્તિઓની પણ ખાસ તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 15 દિવસથી અહીંયા ફેક્ટરી ધમધમતી હતી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે. સુરતમાં શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા. વધુ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નવાગામ વિસ્તારમાં કામરેજ પોલીસે દરોડા પાડ્યા અને કામરેજ પોલીસના દરોડામાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં જે નકલી ઘી બનાવવામાં આવતું હતું તે સામે આવ્યું છે. 15 જેટલા ડબ્બા રિફાઇન્ડ ઓઇલ અને 140 કિલો ક્રીમ સીલ કરવામાં આવી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસથી આ ફેક્ટરી અહીંયા ધમધમી રહી હતી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. તો સુરતમાં વધુ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે. આ નવાગામ વિસ્તારમાં કામરેજ પોલીસે દરોડા પાડ્યા હતા અને તેમાં આ નકલી ઘી બનાવતી ફેક્ટરી સામે આવી. શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ નામની આ ફેક્ટરી છે જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. સાથે 140 કિલો ક્રીમ પણ મળી આવી છે જેને સીલ કરવામાં આવી છે અને નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, આ ફેક્ટરી છે એમાં માત્ર ઘી બનાવાતું હતું કે પછી અન્ય કોઈ દૂધની આઈટમો પણ બનતી હતી? જે પંકજ ચોક્કસથી વાત કરો તો દક્ષિણ ગુજરાતનું સુરત જિલ્લો અને સુરત શહેર એક ડુપ્લિકેટ માટે હબ બની જવા પામ્યું છે. તો વધુ એક શંકાસ્પદ નકલી ઘી બનાવવાની ફેક્ટરી કામરેજ પોલીસે દરોડા પાડીને ઝડપી પાડી છે. કામરેજ સ્થિત આવેલા નવાગામ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 7 નંબરના પ્લોટની અંદર ચાલતી હતી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી. છેલ્લા 15 દિવસથી ફેક્ટરી ધમધમી રહી હતી. સ્થાનિકોએ પોલીસને ખાનગી રહે જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી 15 જેટલા રિફાઇન્ડ ઓઇલ અને 140 કિલો ક્રીમ સીલ કરવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે આજે ડુપ્લિકેટ ઘીની જે સામગ્રીઓ અને ડુપ્લિકેટ ઘીના જે પેકિંગ સાથેના મટીરિયલો ઝડપાયા છે. સમગ્ર વસ્તુના સેમ્પલ લઈને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલવામાં આવ્યા છે અને ચોક્કસપણે આ ફૂડ્સ એન્ડ ડ્રગ્સનો જે સેમ્પલ ચકાસણી રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસપણે આની અંદર કયા પ્રકારના તત્વો જોડાયેલા હતા અને કઈ રીતે ડુપ્લિકેટ ઘીનું આખું રેકેટ હતું એનો પર્દાફાશ કરવામાં આવશે. જી પંકજ. જી આભાર કેતન માહિતી આપવા માટે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન થયું. પૂણા અને વરાછા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરાયું. આ દરમિયાન અલગ અલગ ગુનેગારોની તપાસ કરી અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા શખ્સોની ઓળખ કરવામાં આવી. પોલીસ દ્વારા વિસ્તારમાં હાજર હિસ્ટ્રી શીટરો અને શંકાસ્પદ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી. તો ગુનેગારો અને હિસ્ટ્રી શીટરોની તપાસ કરવામાં આવી. સુરતમાં પોલીસે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને વરાછા સહિતના જે વિસ્તારો છે ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં કેટલાક હિસ્ટ્રી શીટરો જે છે તેની પણ તપાસ કરવામાં આવી.
જામનગરવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે ખુશીના સમાચાર સામે આવ્યા। કેન્દ્ર સરકારની પીએમઈ બસ સેવા યોજના હેઠળ શહેરમાં 25 નવી આધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજે 18 કરોડ 26 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી આ યોજનાથી જામનગરને સ્વચ્છ, સ્માર્ટ અને પર્યાવરણ મૈત્રી જાહેર પરિવહનની નવી ભેટ મળી છે। ધન્વંતરી મંદિર કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। મહાનુભાવો દ્વારા બસોને લીલી ઝંડી આપી રવાના કરાઈ। આ ઇલેક્ટ્રિક બસો શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને લોકોને સુરક્ષિત, આરામદાયક મુસાફરીની સુવિધા આપશે। પ્રથમ 25 જે બસોનું લોકાર્પણ કર્યું। આવનારા 1 મહિનાની અંદર જામનગરની અંદર પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના હેઠળ 50 જેટલી ઇલેક્ટ્રિકલ બસો જનતાની સેવામાં મુકાશે। જનતા છે એને પણ મારી વિનંતી છે કે આ જાહેર જે ટ્રાન્સપોર્ટ માધ્યમો છે એનો પૂરો ઉપયોગ કરો। ભરૂચની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોની ભેટ આપી। ભરૂચની જીએનએફસી કંપનીના ઓક્સિજન પ્લાન્ટ પર સીએમ પહોંચ્યા હતા, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નમો વેદ વન અને મિયાવાકી ફોરેસ્ટની તકતીનું અનાવરણ કર્યું હતું। તો સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિકાસ કાર્યોની ભેટ આપી। શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ લાખો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। ખાસ કરીને છાસિયા તળાવ અને દુધિયા તળાવ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ વર્ષે બંને તળાવો સંપૂર્ણપણે સુકાઈ જતા ડુંગર ઉપર આવેલા 20થી વધુ કૂવાઓ પણ ખાલી થઈ ગયા, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ યાત્રાળુઓને પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડ્યો। પાણીની સમસ્યા અંગે સ્થાનિકોએ હાલોલ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી। તેમણે તાત્કાલિક અસરથી 20 લાખની ગ્રાન્ટ ફાળવી અને તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાવી। અંદાજે 20 વર્ષ બાદ હાથ ધરાયેલી આ કામગીરીથી છાસિયા અને દુધિયા તળાવોમાં વધુ જળસંગ્રહ થવાની સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે તેવી આશા છે। પરિણામે પાવાગઢ ડુંગર પર વસવાટ કરતા પરિવારોમાં ખુશીનો માહોલ છે। અને અત્યારે તળાવો ઊંડા કરવાનો યોગ્ય સમય છે। તળાવોમાં પાણી ખૂટી ગયા છે, તો ખોદકામ કરવાથી તળાવોમાં પાણી વધશે। આજુબાજુના કુવાઓ અહીંયા પાણી માટે ઉપયોગમાં લેવાય છે, એમાં પણ પાણીનો સંચય થશે। અને વર્ષો પહેલા કામગીરી કરવામાં આવી હતી, તો ધારાસભ્યશ્રીને આનું સૂચન કરતા તેમણે તાત્કાલિક અસરથી તાલુકા ડેવલપ અધિકારીશ્રીને સૂચન કરતા તેમણે આના માટે 20 લાખ જેટલી રકમ મંજૂર કરી આપી છે। અને એમાં વિધાનસભા જયેન્દ્રસિંહ પરમાર સાહેબ અત્રે પધારેલા અને એમને રજૂઆત કરતા એમણે એમની ગ્રાન્ટ ફાળવી અને આ 2 તળાવ ઊંડા કરવાનું આયોજન ગોઠવેલું। દુધિયા અને છાસી તળાવ ઊંડું કરવાનું છે અને હવે જે વખતે પાણીની તકલીફ પડતી હતી, હવે આ વખત નહીં પડે, ઊંડું કરશે એટલે। અને યાત્રાળુઓને પણ તકલીફ પડતી હતી અને રહેવાસીઓને પણ તકલીફ પડતી હતી, અને દર વખતે જે તકલીફ પડતી હતી એ હવે આ વખત નહીં પડે। વાવ-થરાદ જિલ્લામાં વિકાસના નવા આયામોને ઉજાગર કરવા માટે થરાદ એપીએમસી હોલ ખાતે જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન નું આયોજન થયું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સરકારના છેલ્લા 12 વર્ષના વિકાસ અને જનકલ્યાણના કાર્યોની માહિતી અપાઈ। વાવ-થરાદ જિલ્લાની રચના બાદ વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળી હોવાનું પણ જણાવાયું। ભારતમાલા પ્રોજેક્ટ, નડાબેટ પ્રવાસન વિકાસ અને નવી હોસ્પિટલ, દૂધવા જીઆઈડીસી તેમજ જળસંચય માટેના મહત્વના પ્રકલ્પોની વિગતો રજૂ કરાઈ। કાર્યક્રમ પૂર્વે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે નડાબેટ અને પાવર ગ્રીડ સહિતના વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી। નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી વૃક્ષારોપણ કર્યું। ત્યારબાદ મીડિયા સંવાદમાં તેમણે સરકારના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપી। સામૂહિક આ જે 12 વર્ષ પૂરા થાય છે સાહેબના વડાપ્રધાન તરીકેના, સૌથી વધારે વડાપ્રધાન, ઇલેક્ટેડ વડાપ્રધાન તરીકેના દિવસો એમને એક રેકોર્ડ પણ સ્થાપ્યો છે। હજુ પણ એ રેકોર્ડ ચાલુ જ છે, પરંતુ કેટલાક વિષયોમાં લોકોને સાથે જોડવાનું, પાણી બચાવવાનું હોય, વૃક્ષ વાવવાનો વાત છે, ઉર્જા બચાવવાનો વિષય છે, કે જેવા અનેક વિષયો કે વ્યક્તિ પોતે કશું પણ કર્યા સિવાય રાષ્ટ્રને સહયોગ કરી શકે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। વેલકમ બેક। જૂનાગઢમાં ફરી તસ્કરો બેફામ, બંધ મકાનને બનાવ્યું નિશાન।
જૂનાગઢમાં તસ્કરો ફરી બેફામ બન્યા છે. કેશોદના ઈસરા ગામે બંધ મકાનને નિશાન બનાવાયું. ઈસરા ગામનો ગોર પરિવાર ઘરે તાળું મારી કુટુંબીના ઘરે ગયો હતો, જેનો લાભ લઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. દાવો છે કે તસ્કરો ઘરમાંથી 1,75,000ની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરી નાસી છૂટ્યા છે. સવારે જ્યારે પડોશી ઘરની બહાર નીકળ્યા તો તેમને ગોર પરિવારના ઘરે ચોરી થઈ હોવાની જાણ થઈ અને ગોર પરિવારને ઘરે પરત બોલાવ્યો. પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં બધું જ વેરવિખેર હતું. કબાડમાંથી 25,000 રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓ પણ ગાયબ. બીજી તરફ ભોગ બનનારના પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. હાલ પોલીસ ફરાર તસ્કરોની શોધખોળ શરૂ કરી ચૂકી છે. સુરતમાંથી ફરી ઝડપાયું કૂટણખાનું. પોલીસે ડમી ગ્રાહક મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ. સુરતના લસકાણા સીમાડા રોડ પર આવેલી હોટલ સનલાઇટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે અહીંથી 8 થાઇલેન્ડની અને 2 ભારતીય મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા સીમાડા રોડ પર આવેલી હોટલ સનલાઇટમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીની ખાતરી કરવા પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર ઓપરેશનને અંજામ આપ્યો. દાવો છે કે આ રેકેટમાં ગ્રાહકો પાસેથી 2,500 થી 5,000 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી. પોલીસે સમગ્ર મામલે હોટલના માલિક અને મેનેજરની ધરપકડ કરી. અનૈતિક વ્યાપાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો. મહત્વની વાત એ છે કે આ જ હોટલમાં છેલ્લા 6 મહિનામાં પોલીસનો આ બીજો દરોડો છે. હાલમાં પોલીસે વિદેશી મહિલાઓના દસ્તાવેજોની તપાસ કરીને વધુ કડીઓ શોધવાના પ્રયાસમાં લાગી છે. સાથે જ રેકેટમાં સાથે અન્ય કોઈ વ્યક્તિઓ કે મોટા માથાઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.